હવે જો આગળના લેક્ચરની અંદર આપણે વિકાસના નિર્દેશકો પર વાત કરતા હતા, જેની અંદર આપણે 4 નિર્દેશકો પર વાત કરી હતી: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક. તો એમાંથી આજે આપણે 2 નિર્દેશકો પર વાત કરીશું. એમાં પહેલો નિર્દેશક છે આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો આ નિર્દેશક મુજબ જો આપણા દેશની વસ્તી એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતો હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે થતો હોય એટલે કે જો નીચા દરે હોય પણ વધારો થતો હોય તો એને આપણે મંદ ગણીશું. જો રાષ્ટ્રીય આવકનો વધારો થતો ના હોય એટલે કે સ્થગિત હોય, રોકાઈ ગયેલો હોય, રાષ્ટ્રીય આવકમાં કોઈ વધઘટ થતી ના હોય એટલે કે તમારી ઇન્કમ 50,000 હોય તો 50 ને 50,000 જ રહે, વધારો ના થાય તો એને આપણે સ્થગિતતાની સ્થિતિ કહીશું. અને જો રાષ્ટ્રીય આવકની અંદર ઘટાડો થતો હોય તો એને આપણે પીછેહટ એટલે કે પાછળ આવ્યા એવું આપણે કહી શકીશું. તો આ રીતે આ માપદંડ પ્રમાણે આપણે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકની અંદર ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે વાસ્તવિક આવકને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. રાષ્ટ્રીય આવકના ગણતરી બજાર ભાવે થતી નથી પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. તો આ છે તમારો રાષ્ટ્રીય આવકના નિર્દેશકનો પહેલો પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો આપણી પાસે દેશ આપેલા છે. નોર્વે છે જેનો વૃદ્ધિ દર છે 2014માં સર્વે આપણે લીધેલો છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015 ઉપરથી, જેમાં નોર્વેમાં છે 2.2 છે, અમેરિકાનો વિકાસ 2.4% છે, શ્રીલંકામાં 4.5 છે, ચીનની અંદર 7.3, ભારતમાં પણ 7.3 અને પાકિસ્તાનમાં 4.7 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વના કેટલાક દેશોની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય દેશોના રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. એટલે કે જેનો આર્થિક વિકાસ એટલે કે જેનો વૃદ્ધિ દર વધારે હોય એનો વિકાસ પણ વધારે હોય. હવે આપણે ભારતનો જોઈએ તો અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. જે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે આપણો 7.3 છે. તો અહીં બધા જ દેશો કરતાં આપણો ચીન અને ભારત બંનેનો સરખો છે, બાકીના બધા જ દેશોનો આપણા કરતાં ઓછો છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે 7.3 એ બધા જ દેશો કરતાં આપણો ઓછો છે. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણો દેશ એ ઝડપથી વિકાસ પામતો દેશ તરીકે ગણી શકાય. જો કે નોર્વે અને અમેરિકાનો અગાઉ વિકાસ થઈ ગયો હોવાથી એમનો વૃદ્ધિ દર આપણને ઓછો જોવા મળે છે. હવે આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની જો મર્યાદાઓ જોઈએ તો એની પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી હોય છે. એટલે કે રાષ્ટ્રીય આવક ગણવાની અંદર કર ચોરી થતી હોય છે, ડબલ વાર ઇન્કમ ગણાઈ જતી હોય છે, અમુક વાર સાટા પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો આવી ઘણી બધી તકલીફો હોય છે જેના કારણે આપણે રાષ્ટ્રીય આવક ગણી શકતા નથી. તો એના કારણે આપણને એ મર્યાદા નડે છે કે રાષ્ટ્રીય આવક નક્કી કરવી મુશ્કેલ પડે છે. વસ્તીની જો આપણે વાત કરીએ તો જો તમારા દેશની વસ્તી વધતી જતી હોય તો તમારા દેશની અંદર રાષ્ટ્રીય આવક વધશે નહીં. કેમ કે વસ્તી જેટલી વધે એના કરતાં આપણી આવક વધારે વધવી જોઈએ. અને જો વસ્તી વધારે વધતી હશે તો તમારા દેશનો વિકાસ થશે નહીં. તો અહીં આપણને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ મર્યાદા તરીકે બતાવેલી છે. એટલે કે દરેક દેશમાં, વિશ્વના દરેક દેશમાં, ચાહે અમેરિકા હોય, નોર્વે હોય, જર્મની હોય, જાપાન હોય, ઓસ્ટ્રેલિયા હોય, ભારત હોય, પાકિસ્તાન હોય, કોઈ પણ દેશ હોય, દરેક દેશમાં ગણતરી અલગ અલગ હોય છે રાષ્ટ્રીય આવક ગણવાની. અને એટલા માટે તે ગણતરી ગણવાની પદ્ધતિઓ અલગ અલગ હોવાના કારણે આપણે તેને મર્યાદામાં લઈએ છીએ. અને એની મર્યાદાઓના કારણે આપણે માથાદીઠ આવકના વૃદ્ધિ દર ઉપર વાત કરીશું. એકવાર જોઈ લો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં કંઈ પૂછવા જેવું હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો જો હવે આપણે માથાદીઠ આવકના વૃદ્ધિ દર ઉપર વાત કરીશું. તો જે રીતે આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની અંદર વાત કરી કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય
તો દેશનો વિકાસ થતો હોય. માથાદીઠ આવકની જો આપણે વાત કરીએ તો માથાદીઠ આવકની પહેલાં આપણે સમજવું પડે કે માથાદીઠ આવક કોને કહેવાય. એટલે કે જો માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો થયો હોય તો દેશનો વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ, આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય. માથાદીઠ આવકનો મતલબ થાય સરેરાશ માથાદીઠ આવક, એટલે કે આપણા દેશની કુલ ઇન્કમને આપણા દેશની વસ્તી વડે એટલે કે કોઈ પણ દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ પ્રમાણ મળે છે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. હવે આ નિર્દેશક મુજબ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતોએ પણ આ નિર્દેશકની ભલામણ કરી છે, એટલે કે માથાદીઠ આવક વધારે હોય તો દેશનો વિકાસ થાય છે. હવે આપણે એના 4 મુદ્દાઓ જે અહીંયા આપણે જોયેલા એ જ મુદ્દાઓ 4 અહીંયા જોઈશું. તો માથાદીઠ આવક જો વધારે હોય, વધવાનો દર ઊંચો હોય એટલે કે વધારે હોય તો વિકાસનો દર ઊંચો હોય. જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો હોય. જો માથાદીઠ આવકમાં કોઈ વધારો થતો ના હોય તો એને સ્થગિતતાની પરિસ્થિતિ કહેવાય. અને જો માથાદીઠ આવકની અંદર ઘટાડો થતો હોય તો એને આપણે પીછેહટ કહીશું. તો આ 4 મુદ્દાઓ જે અહીંયા હતા એ જ મુદ્દાઓ અહીંયા છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું હોવો જોઈએ? તો આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારવાનો હોવો જોઈએ. એટલે કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ સુધરવું જોઈએ. જીવન ધોરણ જો ના સુધરે તો તેને સાચા અર્થમાં આપણે વિકાસ કહી શકતા નથી. અને એટલા માટે માથાદીઠ આવકમાં વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો દર્શાવે છે. અને એટલા માટે માથાદીઠ આવક જો વધારે હશે તો વ્યક્તિની ભૌતિક સુખાકારી એટલે કે તમારા ઘરમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન આ તે બધી સગવડો આવશે. તો આ રીતે આપણે વિકાસનો સાચો માપદંડ છે એવું કહી શકીએ. અહીંયા તમને જે દેશો આપણે અગાઉ જોયેલા રાષ્ટ્રીય આવકની અંદર એ જ દેશોની આપણે વાત કરીએ છીએ. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. એમની માથાદીઠ આવક ડોલરમાં આપણે જોઈશું સમકરી શક્તિના સિદ્ધાંત મુજબ, એટલે કે PPP મુજબ, જેને આપણે સમકરી શક્તિના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો જેમાં નોર્વેની છે 64,992, એનો વૃદ્ધિ દર છે 1.1. અમેરિકાની છે 52,947, જેનો વૃદ્ધિ દર છે 1.6. અને શ્રીલંકાની છે 9,779, જેનો વૃદ્ધિ દર છે 3.5. ચીનની છે 12,547, જેનો વૃદ્ધિ દર છે 6.7%. ભારતની છે 5,497, જે છે 6% લેખે વિકાસ. અને પાકિસ્તાન 4,866 છે, જેનો આપણો વૃદ્ધિ દર છે 2.6. તો આપણે કોષ્ટક ઉપરથી આપણે એવું જોઈ શકીએ છીએ કે ભારતની જે માથાદીઠ આવક છે એ સમખરી શક્તિના સિદ્ધાંત મુજબ 5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે અને બીજા જે દેશો કહી શકાય એના કરતાં, એટલે કે અમેરિકા જેવા દેશો કરતાં લગભગ 11થી 12 ગણી, એટલે કે અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઓછી છે. નોર્વે કરતાં જો એની સરખામણી કરીએ તો 11થી 12 ગણી ઓછી છે. એનો મતલબ કે નોર્વેનો વિકાસ આપણાથી 11-12 ગણો વધારે થયેલો જોવા મળે છે. તો આ રીતે આપણે એની મર્યાદાઓ વાત કરીએ તો માથાદીઠ આવક એ ખાલી અંદાજ છે, માત્ર અંદાજનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે વસ્તી ગણતરી આપણે દર વર્ષે કરીએ છીએ અને જો આપણે વસ્તીને ધ્યાનમાં લેતા હોઈએ આ આંકની અંદર આપણે જોયું કે વસ્તીને ધ્યાનમાં લઈને આ આંકની રચના કરવામાં આવે છે. અને એટલા માટે જો વસ્તીનો અંદાજ મેળવવામાં આવતો હોય તો આપણે 10 વર્ષે વસ્તી ગણતરી કરીએ છીએ, જ્યારે દર વર્ષે આપણે ખાલી અંદાજ જ લઈએ છીએ. તો આના ઉપરથી મેળવેલો માથાદીઠ આવક એ ખોટો મળે છે, જેની મર્યાદા છે. માથાદીઠ આવક એ ગણવાની મુશ્કેલી હોય છે, એટલે કે જેમ રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી હતી એવી રીતે માથાદીઠ આવક ગણવાની પણ મુશ્કેલી હોય છે. કેમ કે દરેક દેશમાં રાષ્ટ્રીય આવક અલગ અલગ હોય અને રાષ્ટ્રીય આવક ઉપરથી જો માથાદીઠ આવક ગણવામાં આવતી હોય તો એ પણ આપણને અલગ જ મળે છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, એટલે કે આપણા દેશની કુલ વસ્તી સમજી લો કે 1 લાખ છે અને આપણા દેશની ઇન્કમ 10 લાખ છે. તો આપણે 10 લાખને જો 1 લાખ વડે ભાગીશું તો જે 10 રૂપિયા મળશે પર વ્યક્તિ, એટલે કે માથાદીઠ આવક એ સરેરાશ હશે. અને સરેરાશ ખોટી પણ હોઈ શકે, કેમ કે સરેરાશની અંદર આપણે જો આપણી ઇન્કમ બધાને સમાન રીતે વહેંચાતી હોય, એટલે કે જો સમાન રીતે ઇન્કમની વહેંચણી થતી હોય તો સરેરાશ કામમાં આવશે, પણ જો અસમાન રીતે વહેંચણી થતી હશે તો સરેરાશ કામમાં આવશે નહીં. અને લાસ્ટ એની છે સરખામણીની મુશ્કેલી, એટલે કે બધા જ દેશોની અંદર ઇન્કમ ગણવાનો સ્ત્રોત અલગ અલગ હોય છે. દરેક દેશની ઇન્કમ પણ અલગ હોય છે અને હુંડિયામણના દર અને વિનિમયના દરના આધારે એક દેશની બીજા દેશ સાથે સરખામણી કરવામાં આવે છે. જે માથાદીઠ આવકના આધારે આપણે જોઈએ તો એ મર્યાદા આપણે કહી શકાય. તો આ 4 મર્યાદાઓના કારણે એનો આપણે સ્વીકાર થયેલો જોવા મળતો નથી. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.